ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ વડોદરા અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ ખાતે આધુનિક કેન્સર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ લોકાર્પણ કાર્યક્રમમાં ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના પ્રમુખ રવિ હિરવાણી, બિઝનેસ હેડ ડોક્ટર નીરવ શાહ, રેડિયેશન ઓન્કોલોજી વિભાગના એમડી ડોક્ટર વંદન દહિયા તથા ન્યુક્લિયર મેડિસિનના નિષ્ણાંત ડોક્ટર રાજીવ શર્મા ઉપસ્થિત રહ્યા હતા। કેન્સર સેન્ટરના ઉદ્દેશ્ય વિશે હોસ્પિટલના પ્રમુખ રવિ હિરવાણીએ જણાવ્યું હતું કે આધુનિક સારવાર પદ્ધતિઓ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજીના સંયોજન દ્વારા ગોધરા અને આસપાસના વિસ્તારોના દર્દીઓને અદ્યતન કેન્સર સારવાર ઉપલબ્ધ કરાવવાનો અમારો ઉદ્દેશ્ય છે। કેન્સર સેન્ટરમાં તાજેતરની રેડિયેશન થેરાપી, કેમોથેરાપી અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ હશે, જે દર્દીઓ માટે વિશ્વસ્તરીય આરોગ્ય સેવાનો અનુભવ કરાવશે। આ અવસરે આઈએમએ ભરૂચના વરિષ્ઠ ડોક્ટરોએ ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના ઉદ્દેશ્યની પ્રશંસા કરી અને સ્થાનિક લોકોને હવે ઉત્તમ કેન્સર સારવાર માટે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે તેવું જણાવ્યું હતું। ઓલરેડી કીમોથેરાપી અને સર્જરીઝ ત્યાં થતી હતી। હવે એક નવી બિલ્ડિંગનું ઇનોગ્રેશન થયું છે, જ્યાં ન્યુક્લિયર મેડિસિન, રેડિયેશન ઓન્કોલોજી માટે નવું લિનિયર એક્સેલરેટર વિથ હાઇપર આર્ક ટેકનિક અને ડે કેર ફેસિલિટી સ્ટાર્ટ થઈ છે। તો હવે ભાઈલાલ અમીનમાં એક છતની નીચે તમારી પાસે કેન્સરની બધી સારવાર ઉપલબ્ધ છે અત્યાધુનિક તકનીક સાથે। કેન્સરથી ગભરાવાનું નહીં, એ એવી ફાઇટ છે જે જેટલી વહેલી અને જેટલી સરખી રીતે આપણે કરીએ તો આપણે એમાં વિજયી થઈ શકીએ છીએ। તો તમને કોઈ બી પ્રકારનું એવું લાગે કે કેન્સર જેવું છે કે કોઈ તકલીફ છે તો તરત ડોક્ટર પાસે જાઓ, ટ્રીટમેન્ટ સમજીને ટ્રીટમેન્ટ પૂરું કરો તો જ આપણે આ બીમારીથી જીતી શકીએ છીએ। જ્યાં ભાઈલાલ અમીન કેન્સર સેન્ટરની જે નવી શરૂઆત થઈ છે, અદ્યતન સુવિધાઓ સાથે ડોક્ટર્સની ટીમ, એ વિષય ઉપર માહિતીનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મારી સાથે ડૉક્ટર સીમા ભાટવટેકર, જે કન્સલ્ટન્ટ હેમેટો ઓન્કોલોજીસ્ટ ત્યાં સેવા આપી રહ્યા છે, અને ડૉક્ટર વંદનાબેન દાહિયા, એ એઝ અ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યા છે। એ બંને આજે ભરૂચ આઈએમએના સિનિયર ડૉક્ટર્સ સાથે માહિતીસભર કાર્યક્રમમાં હાજર છે, અને અમારું હોપ છે કે જે સેવા 60 વર્ષથી ભાઈલાલ આપે છે એ જ સેવા कैंसर में अपन अविरत चालू रहेगी। ब्लड कैंसर ये नाम से लोगों को घबराना नहीं चाहिए, क्योंकि ब्लड कैंसर जितना नाम सुनने में भयावह है, पर उसका क्योर रेट उतना ही अच्छा रहता है यदि वो अर्ली डायग्नोज हो जाए। कई बार ये होता है कि जैसे लिम्फ नोड्स आए या शरीर पे लाल काले दाग आए, फीवर आया, वीकनेस हुआ, तो ये ब्लड कैंसर का नाम नहीं सुनना रहता है, इसलिए कई बार लोग उसके डायग्नोस्टिक टेस्ट डिले करते हैं। तो मैं ये संदेश देना चाहूँगी कि वो डायग्नोस्टिक टेस्ट जरूर करवाइए, क्योंकि यदि आपका डायग्नोसिस अर्ली हुआ है तो उसका क्योर रेट भी बहुत अच्छा रहता है, ऑलमोस्ट टचिंग 100%। सो इसके लिए ये आपके हाथ में है कि आप न घबराते हुए सही जगह पे, राइट टाइम पे, राइट इन्वेस्टिगेशंस और राइट ट्रीटमेंट लेंगे तो क्योर आपके हाथ में।